ત્રિનેત્રમાં આગળ વધીએ તો રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂર્ણ થવાની કગારે છે। પેટ્રોલ ડીઝલની સપ્લાય પર 50% કાપ મૂકવામાં આવ્યો છે। લોકોને પેટ્રોલ ડીઝલ મળતું બંધ થઈ જશે અથવા તો મુશ્કેલ પડી જશે, આવી અફવાઓનું બજાર હાલ ગરમ છે અને આ અફવાના બજારથી પેટ્રોલ પંપો પર લાઈનો લાગી ગઈ છે। કેવી છે રાજ્યમાં સ્થિતિ, લાઈનો કેવી લાગેલી છે, આવો જોઈએ। ગરમ છે ભાઈ, ગરમ। ગુજરાતમાં અફવાઓનું બજાર ગરમ છે, જેની અસર પેટ્રોલ પંપો પર જોવા મળી રહી છે। ક્યાંક 1 કિલોમીટરની લાઈન છે તો ક્યાંક રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ। મહાનગર એવા અમદાવાદમાં સતત બીજા દિવસે પણ અનેક પેટ્રોલ પંપો સ્ટોક ખૂટી પડતા બંધ જોવા મળ્યા। તો મોટા ભાગના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી। અફવાઓના કારણે લોકો 200ની જગ્યાએ 500નું પેટ્રોલ ભરાવી રહ્યા છે। જ્યાં 30,000 લીટર પેટ્રોલ વેચાતું ત્યાં 90,000 લીટર વેચાય છે। એટલે કે અફવાના કારણે લોકો વધુ પડતું પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છે અને આ કારણે પેટ્રોલ ડીઝલની ઘટ વર્તાઈ રહી છે। છતાં અમારી ટીમે વાહન ચાલકો સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે। અપ્પા છે, પેટ્રોલ શાંતિથી મળી રહ્યું। 5 મિનિટ પહેલા જ અહીંયા આવ્યો છું અને મને કોઈ તકલીફ નથી પડી। લોકો વહેલી સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઉભા થઈ ગયા। બીંગ ઇન્ડિયન નેચર આપણા સ્વભાવ છે, કંઈક જાણવામાં આવે છે એટલે લોકો પડાપડી કરતા હોય છે। અમે ઓબ્ઝર્વ એ કર્યું છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો હોવા છતાં અને સોશિયલ મીડિયામાં જે અત્યારે વાયરલ થઈ રહ્યું છે એ પ્રમાણે લોકો પેનિક થઈ અને જે લોકો 100નું પેટ્રોલ પુરાવતા હતા ને એ લોકો અત્યારે 500નું પેટ્રોલ પુરાવે છે। એટલે મારું કહેવું એવું જ છે કે જે તમે પુરાવતા હતા એ પ્રમાણે જથ્થો જે પેટ્રોલ પુરાવતા હતા એ પ્રમાણે પુરાવો, બરાબર છે। હવે તમે વધારે પુરાવશો તો એના લીધે જે જથ્થો છે એ પણ પૂરો થઈ જશે, તો એના લીધે તકલીફ આપણને જ પડવાની છે, લોકોને। લોકો પણ સમજે છે કે આ અફવા છે, પરંતુ બધાના વિચાર સરખા નથી હોતા, જેથી લોકો પેટ્રોલ ડીઝલ માટે પડાપડી કરી રહ્યા છે। છતાં પેટ્રોલ પંપના સંચાલકો સ્ટોક મુદ્દે શું કહે છે, હવે તે પણ સાંભળો। પરિસ્થિતિમાં તો પેનિક જેવું હતું કે જેથી અમારે કેવી રીતના સેટલમેન્ટ કરવું, ગ્રાહકને કેવી રીતે સાચવવા એ જ અમને ખબર નથી પડતી। કેમ કે એટલું પેનિક થઈ ગયું ને કે બધી બાજુથી પબ્લિક આવી ગઈ। હવે પબ્લિક એમ કે બીજા પંપો કઈ બંધ છે કે જે પણ હશે, અને એકદમ ભીડ થઈ ગઈ એટલે અમને પણ ખબર ના પડી કે પહેલી વાર તો શું છે। અને પછી ખબર પડી કે આવી રીતનું છે। પછી અમે ઉપર પૂછ્યું અમારી ઓફિસમાં તો એમણે કીધું કંઈ એવું નથી, તમને જેટલો જથ્થો જોઈએ એટલો મળી રહેશે। પણ પછી ગ્રાહકને સમજાવતા એવી સમજતા નહોતા। જેને 200 રૂપિયાનું જોઈએ એ 500 રૂપિયાનું પુરાવે, જેને રોજનું 1500નું લેતો હોય એ 5,000નું નખાઈ દે ગાડીમાં। એટલે એ રીતે માલનો જથ્થો બી વહેલો પૂરો થઈ ગયો અને બધાને પેનિક પણ વધારે થયું કે આ વધારે ટાઈમ ચાલશે એમ। જો કે સતત બીજા દિવસે પણ સમગ્ર અમદાવાદ જિલ્લામાં પેટ્રોલ પંપો પર ભીડના દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે લોકોને વિશ્વાસ નથી આવતો કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક ખૂટી જવાની આ માત્ર અફવા જ છે। છતાં પણ વીટીવી ન્યૂઝ લોકોને ખોટી અફવાઓથી બચવા અપીલ કરી રહ્યું છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।